તમારામાંથી જાણતા કે અજાણતા તમે જે તમારું કર્મ કરેલું છે એનું ફળ તમે અહીંયા ભોગવો છો, બરાબર. આજે પિક્ચરમાં આપણે જોયું કે ભાઈ એને કર્મ કર્યું, એને ખોટો વિચાર કર્યો, એ ચોરી કરવા માટે ગયો તો ત્યાં ફસાઈ ગયો, પછી એને કર્મ કર્યું અને બહાર આવી અને પાછો એ સુધરી ગયો. આ દરેક કાયદાનો અર્થ એ જ છે કે તમને અહીંયા હેરાન કરવા માટે નથી લાવવામાં આવતા, તમારા માટે એક આ સુધાર ગૃહ છે. તમે અહીંયા આવો, તમે એકલા અહીંયા રહો, તમે વિચારો કે તમારા કારણે તમારા ફેમિલીને કેવું હેરાન થતું છે, તમે જે ગુનો કર્યો છે એના માટે તમે પશ્ચાતાપ કરો અને કોઈ દિવસ અહીંથી બહાર નીકળી અને તમે પણ બે ચાર એવા સામાજિક કામો કરો કે જે તમારાથી ભૂલ થઈ ગઈ હોય તો તમે એને સુધારવાનો પ્રયત્ન કરો. તમે સારા માણસો સાથે સંબંધ રાખો, ખરાબ સોબત ના કરશો, કર્મ કરશો એવું તમારે ભોગવવું પડશે. એટલે સારું કર્મ કરશો તો સારું ફળ મળશે તમને. જ્યાં સુધી અંદરથી નહીં જાગીએ અને બહારથી જે મગજથી જ આપણે રહીશું તો આપણા કર્મો સુધારવાના નથી. એટલે અહીંયા જે જેલમાં જે પણ કેદીઓની અંદર જેટલા બી કેદીઓ જાણે અનજાણે ગુના કરીને આવેલા છે અને ફરી ગુના ના થાય અને એના માટેનું કંઈ પિક્ચર છે, એક શીખવા જેવું છે કે હું અહીંયા અત્યારે હું મારો પરિવાર 4 દીવારની વચ્ચે જો મારો પરિવાર ત્યાં બહાર તડપે છે તો એવું એક અહેસાસ થાય. જે આ પિક્ચરમાં બતાવ્યું કે એનો પરિવાર કેટલો બધો તડપ્યો પણ પછી જ્યારે ભગવાનનો અહેસાસ થયો, પછડાટ આવે છે 1 વખત 2 વખત 3 વખત, એ પછડાટ આવ્યા પછી પણ જો સુધારવાની વાત થતી નથી તો પછી ભગવાન એના કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલે મૂળ કહેવાનો ભાવાર્થ એક છે કે સત્કર્મો કરશો તો સત્કર્મનું ફળ સારું જ મળશે, અને દુષ્કર્મ કરશો તો દુષ્કર્મનું ફળ ભગવાન આપશે. એમાં કોઈનું ક્યાંય ચાલવાનું નથી. हमें यहाँ से जाना है, वापस कभी नहीं आना है, वापस कभी नहीं. आओ फरी.